દેવી, અમે બધી મહિલા મંડળો ચપ્પલ વગર મંદિર જવાનું નક્કી કર્યું છે. બેસ્ટ. ઉપડો ઉપડો. શું ઉપડો? બધાએ નક્કી કર્યું છે કે પોતપોતાના પતિઓને લઈને જવાનું છે. ના હો ભાઈ, તું આવી તો યાર પગપાળા મને ક્યાંય બી ના લઈ જાય. અને તમારા બૈરા જોડે આવું એટલે એક ત્રાસ છે. તમે લોકો તો ગાર્ડનમાં ફરતા હોય તો નીકળી પડો છો, મારે અહીંયા કુલીન જેમ થેલા ઉચકીને ચાલવું પડે છે. જો તું નહીં આવે મારી સાથે તો મારે મારા પપ્પાને લઈને જવા પડશે, અને પપ્પા આવશે તો મારો ભાઈ અને મારી મમ્મી ત્યાં એકલા તો રહેવાના છે નહીં, એ અહીંયા તારી સાથે રહેવા આવશે. તો તું વિચારી લેજે, કેમ કે પૈસા તો ભરાઈ ગયા છે અને રિફંડ મળે એમ છે એવું બાજુ વળી કહી દીધું છે. એણે કેમ કીધું? એ પણ આવે છે? હા, એટલે એને જ તો બનાવ્યો છે પ્લાન. હા, તો પછી એક કામ કરીએ, ચલ ને તું આટલું બધું કહે છે તો આવી જવું જોડે. ક્યાં તારા મમ્મી પપ્પા ભાઈને બધાને હેરાન કરવા, અને એ બાને દર્શન બી થઈ જશે ને પ્રસાદ બી ખવાઈ જશે. સારું, ચાલ ફટાફટ બસની ટિકિટ કન્ફર્મ કરાવીને આવું. શું બસની ટિકિટ? હમણાં તો ચપ્પલ વગર જવાનું કહેતી હતી ને. હા, એટલે ચપ્પલ વગર જ બસમાં બેસીને જવાનું છે. भगवान है कहाँ रे